નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ નમઃ શ્રી કંબરા લક્ષ્મી ગોપાલ જનુષે નમઃ નમઃ ધર્મનાથાદિનાથા નમો કાંત કૃપાલવે નમો ધર્માદિગોપ્ત્રે તે બાલકૃષ્ણાય તે નમઃ રાધે કૃષ્ણ નારાયણ ભગવાનની જય બાલકૃષ્ણ મહારાજની જય પ્રગટ ભગવાનનો વેદ ઉપદેશ આપણે સાંભળી રહ્યા છીએ. ગઈકાલે આગલે દિવસે પણ પત્રો લખી અને ભગવાને એવો ઉપદેશ આપ્યો કે 18 પુરાણનો સાર એમાં આવી જાય. ઘણા ઘણા શાસ્ત્રો વાંચો, એનું રહસ્ય ભગવાને એક એક લીટીમાં સમજાવ્યું. આખા ભાગવતનો સાર શું કે કાનુડો તમને મળે ને તો ગોપીઓએ જેમ પકડી રાખ્યા હતા કૃષ્ણને એમ પકડી રાખ. આખા ભાગવતનો સાર. મુખ્ય વાત શું? લીલા તો ઘણી લખાણી ભગવાનની, કોઈની કલ્પનામાં ન આવે એવી લીલાઓ કરી ભગવાન. પણ આવા કૃષ્ણ તમને સાક્ષાત મળે તો એને પકડી રાખે. જેમ ગોપીએ પકડ્યા હતા. કેવા પકડ્યા હતા? તો કે રાત દિવસ કૃષ્ણ કૃષ્ણ, શ્વાસે શ્વાસે કૃષ્ણ. કૃષ્ણ વિના બીજું બોલવું ગમતું નહોતું. તો ભગવાન કે આવી જે ભક્તિ છે, બહુ મોટા પુણ્ય આપણા ઉદય થયા હોય ત્યારે આવી ભક્તિ મળે કે જેવી ગોપીઓને મળી હતી. અને આ વખતે પણ ભગવાને એવી ભક્તિ ભક્તોને આપી. એને કહેવાય પ્રેમ લક્ષણા ભક્તિ. કે ભગવાનમાં અતિ હેત, ભગવાનને પણ ભક્તોમાં અતિ હેત. પત્રમાં લખ્યું અતિ હેતમાં લખવાનું ખૂટે નહીં, એમ લખ્યું. બહુ ઉપદેશ લખ્યો. પણ ભક્તોએ સમજણ રાખી, દૃઢતા રાખી, એક નિષ્ઠા રાખી અને ભક્તિ કર્યા કરી. ભગવાન એટલા બધા રાજી થઈ ગયા. લેખા જાકે લેખા જાકે લેખા જાકે. ભગવાન તમારી ભેગા જ છે. ભક્તોમાં રહીને વિચરીએ છીએ, ભક્તોમાં રહીને થાળમાં જમીએ છીએ, ભક્તોમાં રહીને સભામાં વિચરીએ છીએ. કેવું કેવું લખ્યું છે? એ લખ્યું છે ને એ પ્રમાણે મારે દર્શન આપ્યા. પરદેશમાં દુબઈમાં ત્યારે ભગવાનની આ કથા વાંચાતી હતી ને, ધૂન ભજન થતા ભગવાન 1 કલાક આવીને પાડ્યા. જુનાગઢમાં જેવા બિરાજે છે અનાદિ કૃષ્ણ ભગવાન, એવા ને એવા દુબઈની અંદર બધા ભક્તો જુએ એમ સભામાં ઉપર મારે ઊંચો હાથ કરી લો. એટલા રાજી થઈ ગયા મારે. અનેક ભક્તોને આ દર્શન થયા.
આવા દર્શન થયા ને નારાયણ ભગત તેલંગુને ત્યારે એને દીક્ષા લીધી. આ શું કહેવાય? આનું નામ પ્રગટ ભગવાન કહેવાય. ભક્તો માટે ક્યાં ક્યાં નથી ભગવાન પ્રગટ થતા. કેવડી કૃપા! વજા તો કરો, હજારો ગાવ દૂર, પણ જ્યાં ભજન થતું હોય, ભગવાનના ગુણ કીર્તન ગવાતા હોય, ભગવાનની કથાઓ થતી હોય ને, કે ભગવાનની હાજરી હોય, અને એ ન હોય અહીંયા તો કાળની હાજરી, કર્મની હાજરી, સ્વભાવની હાજરી, એટલે ગોટાળા ગોટાળા ને ગોટાળા, શાંતિ ન હોય ક્યાંય. ભગવાનના ઓમકારના મંત્ર બોલાતા હોય, ત્યાંથી બ્રહ્મ શાંતિ આવે ને, બીજે ક્યાંય ન આવે. એટલે ભગવાન કે ભલે કામકાજ પરદેશમાં કરો, સુખ દુઃખ વેઠી અને ભગવાનનું ભજન કરતા રહીજો. શું પરદેશમાં પરાધીન થવું પડે? આપણું ધાર્યું બધે ન થાય. વાના રીત રિવાજમાં ભળવું પડે. ઘણું એ બધી અડચણ આવે. પણ ભગવાન કે ભક્તિમાંથી મન દગવા ન દેવું. એક ભગત સભામાં આવતા બંધ થઈ ગયા, ડકુ ભગત. પછી કોઈ ભેગા જાય પૂછ્યું, ભગત તમે કેમ દેખાતા નથી, આવતા નથી? તો કે હું ભગત કે બધી કે ગમે તે સભામાં આવી એક જ વાત થતી હોય, એક જ વાત થતી. એક જ વાત સમજવાની છે, પ્રગટ ભગવાન જેને મળ્યા ને, પ્રગટ ભગવાન જેને મળ્યા ને એને એક જ વાત સમજવાની છે કે આપણો બાપ કોણ છે, કોણ આપણે મળ્યા છે. એટલા માટે બધા શાસ્ત્રો છે, ઓલા વ્યાસના 18 પુરાણ લખવા પડે આટલું સમજવા માટે કે ભાઈ ભગવાન તમને મળે તો પકડી રાખજો. હનુમાનજીની જેમ રાજી કરી લીજો, સેવાઓ કરી લીજો, ભગવાનના દાસ થઈને રહેજો. બાબુ ભગત આખા રામાયણનો સાર વિચાર તો કરો. એમ આપણને મહારાજે શરણાગતિ મંડળને આ ઉપદેશ એવો આપ્યો કે પ્રગટ ભગવાન તમને મળ્યા છે, ઓળખાણા છે. તો પકડી રાખજો. કાનુડાને ફોસલાવી રમૂજ કરી એને રાજી કરી રોકી રાખો. અને ગોપી એમ કહ્યું હતું, તમે કયો એમ કરું બોલો. એટલે તો એને કહેવાય બ્રહ્મસ્થિતિ. ભલે બાઈઓ હતી, ગોપીઓ હતી. મથુરામાં દહીં ને દૂધ ને ઘી વેચવા જાય, માખણ વેચવા જાય, શું બોલે ખબર? કાનલીઓ કાનલીઓ એમ બોલે. કાનલીઓ કાનલીઓ. મથુરા વિચાર કર્યા હું વેચતી છે, કાન એટલે હું રીસ છે. હું સમજાય કેટલી કલ્પના કરે. હા હા, કે હવે ભગવા કેમ પહેરાય છે? સિંધુ ભગત રહસ્ય જાણે તો ખબર પડે ને કે આનાથી કૃષ્ણ નારાયણ નો ભગવો રંગ છે. એ હવે ગાજવાનો છે, જય જયકાર થવાનો છે. ભાર્ગવ ભગત એમાં જે ભળે ને એ સુખીઓ થાય. એના પૂર્વના પાપ બધા બળી જાય. ભગવાનના ભજનમાં જોડાઈ જાય ને તો પૂર્વ ઘણી બધી આપણે કર્મ કર્યા હોય, ઘણા ભોગવવાના બાકી હોય. પણ જો એનો આશરો લે ને, ભક્તિ કરવા માંડે ને, ભગવાન લીટા મારી જ્યાં ગુના માફ. આ એક જ જન્મમાં છેલ્લો જન્મ કરી દઈએ અને જેમ નો મેળ થાય એમ નો કરી તો જીવણભાઈ કેટલાય જન્મ લેવા પડે. પણ એક દરબાર લાખણી દરબારની ઘણી આપણે વાત કરી ને, દરબાર હતા, જાડેજા હતા, બાપુ હતા. બહુ દુઃખી થયા, પક્ષઘાત થઈ ગયો ને, પેરાલિસિસ આવી ગયું. એ બાપુને શરીરે કોક હાથ અડાડે ને મરવા જેવું. એના દીકરાને મોકલ્યા જુનાગઢ, કેશુ બાપાના દીકરા બે. રણમલ બાપુ નામ હતું, રણમલ બાપુ જાડેજા. માં ગયા ભગવાન પાસે. જોઈજો અંતર્યામી ભગવાન જેવા પગથિયા ચડીને મારા ત્યાં અમે બેઠા ને તો મારે શું કહે છે, આવો ભગત આવો, શું અરજી લેવા છો? સીધા એક જ વાત, સીધી વાત. આવો ભગત આવો, શું અરજી લાવ્યા છો? મહારાજ લાખણીના દરબાર રણમલ બાપુ એના દીકરા છે.
ના અમને મોકલ્યા છે તમારી પાસે ચરણમાં કે ગુરુને કયો મને કાં હાજો કરી દઈએ ને કાં ધામમાં લઈ જાય. મારાથી કાંઈ સહન થતું નથી. કાં મને ધામમાં તેડી જાય અને કાં મારું દુઃખ મટાડી દે. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે ભગત રણમલ દરબારને હજી 3 જન્મ લેવા પડશે. એવડા એના પૂર્વ કર્મ છે, એવા વક્રમ કર્યા છે, એ બધા પાપ એને 3 જન્મ સુધી ભોગવવા પડશે. હજી 3 જન્મ. ભગવાન શું એ કોઈ જાણતું હોય? કેટલા પૂર્વ કર્મ છે એ 3 જન્મ આવા લેવા પડશે 3 વાર, તો એના કર્મ પૂરા થશે. જે કરેલા કર્મ હોય એનો બદલો તો દેવો પડે, ચૂકવવો પડે. ત્યારે કેશુ બાપાએ મારે ખાલી એટલું કીધું, મા બાપ જન્મ મરણમાંથી મુકાવવા એ તો બધું તમારા હાથમાં છે. તમે ધારો ઈ થાય, તમે ધારો ઈ થાય. તમે ધારો તો શું ન થાય. આ દરબાર છે ને એને મહારાજ આપણા મંદિરમાં જયારે બળતણની જરૂર હતી ને એની વાડીએથી હુકાળ લાકડાના બાવરના બળતણના ગાડા ભરી ભરીને મોકલાવ્યા. આપણા ફૂલવાડી મંદિરમાં આપણા લાકડા બળતણની એને સેવા કરી. એમ કીધું ને મહારાજ પ્રસન્ન થઈ ગયો. જેવું સાક્ષાત હાજર હતા ને એટલે આપણા મંદિરમાં લાકડાની સેવા કરી મંદિરમાં ફૂલવાડીમાં. લાવો કલમ ને કાગળ લાવો, પેન મગાવી મહારાજ મીને લખવા. જોઈજો સેવા ઉપર આટલી ખાલી સેવા કરી, કેવડો રાજીપો. લાકડાની બળતણની સેવા મંદિરમાં કરી, ભગવાન રાજી થઈને મીને લખવા. શું કીધે કે રણમલ દરબારની 3 જન્મની કસર 3 દિવસમાં કાઢશું. અને આજથી 5મે દિવસે સવારે 5 વાગે ધામમાં તેડવા. જોઈ લો આનું નામ પ્રગટ ભગવાન. લખીને આપ્યું. વિચાર તો કરો કેવડી કૃપા. પણ દરબારને કહીજો કે 3 દિવસમાં 3 જન્મનું દુઃખ આવવાનું છે. ભોગવવું તો પડશે જ. 3 જન્મનું દુઃખ 3 દિવસમાં આવશે. દરબાર છે ભોગવી લેજો. આવ્યું દુઃખ, ખરેખર આવ્યું. બહુ દુઃખી થઈ ગયા. એના દીકરાને કે એ જમાનામાં ઘોડાનો જમાનો તો ઘોડા લઈને દરબાર જતા, બોલાવા જવું હોય ને ઘોડા લઈને જાય. આવ્યા 4-5 જણા ઘોડા લઈને આવ્યા. કેશુ બાપાને કે બાપા દરબાર બાપુ તમને બોલાવે. બહુ દુઃખી થયા છે. અને એમ કેવડાવ્યું છે ભગત ના બોલાવો અને ભગવાનની વાતો કરે ને મને તો કઈક આત્મામાં શાંતિ થાય. મારે બોલ્યા હતા 3 દિવસમાં 3 જન્મનું દુઃખ આવવાનું છે, આવવાનું જ છે. આવ્યું. દરબારને કહીજો દરબાર છે ભોગવી લઈએ. આટલું ભોગવું તો 3 દિવસમાં હું પણ 3 જન્મ ભોગવવા પડશે. ત્રીજે દિવસે સવારે 5 વાગે 5 દિવસ થયા, 3 દિવસ દુઃખ બધું ભોગવું. સવારે 5 વાગે ભગવાન 5 વાગે તેડવા આવ્યા. આજથી 5મે દિવસે સવારે 5 વાગે ધામમાં તેડવા આવશે. દુઃખે ભોગવાવી દીધું અને સવારે 5 વાગ્યા મગજ ભગવાન દર્શન થયા બાપુને. જે પડખું પોતે ફરી નહોતા આપતા, હાથ ઊંચો કરી નહોતા આપતા. ઘણા કેસ અત્યારે છે આપણા ભક્તોને ઘરે ક્યાં બેઠ ડોસી પાસે એમ કરતા, હાથ નથી ફરતો એનો, હલતો નથી, ડગતો નથી. આપણે ફેરવવું પડે, પડખું ફેરવવું પડે, મોઢામાં કોરિયા દેવા પડે, પ્રવાહી જમાડ ખવડાવવું પડે. એવી પરિસ્થિતિ દરબારની હતી. ભગવાન તેડવા આવ્યા ને ભગવાનની છબીમાં પ્રકાશ થયો. છડીવાળી મૂર્તિમાં ભગવાનની મૂર્તિમાં પ્રકાશ થયો. આવી ગયા મહારાજ જુનાગઢથી, આવી ગયા દરબારે. આમ પડખું ફરી ભગવાનને જોયા ને આમ હાથ કર્યા, બેઠા થઈ ગયા ને આમ હાથ કર્યા. ભગવાનની છબીને આમ હાથ કર્યા. ઓલા ભાઈ કે અમે 3 વર્ષથી એના હાથ ને પગ બધા ફેરવી તો હલે ચલે અને આમ બેઠા થઈને આમ કર્યા. જુઓ ભગવાન આવી ગયા જુનાગઢથી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આવી ગયા. જુઓ આમ જુઓ તો મારા જેવા સાક્ષાત હો મૂર્તિમાન. અને બાપુએ દેહ ત્યાગ કર્યો. જય અનાદિ કૃષ્ણ બોલી દમ મળી ગયા. હું ભલે સેવા નાની હોય કે મોટી હોય પણ સેવાનું ફળ બહુ જબરું. પ્રગટ ભગવાનની સેવા છે ને બહુ જબરી છે.
થોડી સેવા કરી હોય તો મારા દાદી કેવા થઈ ગયા વિચાર કરો. બળતો તો આપણે બધા બધાને છેટે બાવરી ઉભા જ હોય. પણ ભગવાનના મંદિરમાં સેવાને મોકલાવી અને ભગવાન એને મોક્ષ છે. 3 જન્મના દુઃખમાંથી મુક્ત કર્યા, કર્મ ફળ ભોગવવા ન પડ્યા એટલે પોતાના ધામમાં લઈ ગયા. મોટી વાત એ કે ધામમાં લઈ ગયા, સાક્ષાત દર્શન આપીને ધામમાં ચડી ગયા. આ ભગવાનનું પ્રગટપણું કહેવાય. દરેક ભક્તો માટે એમ જ છે, સમજી લીજો કાકા, મારા તેડવા આવવાના જ છે, બધા ભક્તો તેડવા આવવાના. ડંકો વગાડીને ભગવાનના ધામમાં આપણે જવાનું છે. આ જગતના જીવ આપણે નથી, આપણે તો પ્રગટ ભગવાન મળ્યા ને તેથી ભગવાનના બ્રહ્મ મુક્ત છે. તો મહારાજ એમ કીધું, થોડેક ભાઈ પગે લાગવા ગયા ને મારે કીધું, મારે પહોંચ્યા હતા, દરવાજો ખુલ્યો એને જવું, બસનો ટાઈમ થઈ ગયો. એટલે એમ કે હવે મહારાજ ક્યાંય જાગે કઈ મારે મેળ, બસ મારી વહી જાય. ગામડા બધું એવું હોય. આ જુનાગઢની વાત કરું, નાના ભગત નામ હતું, દરવાજો આમ ખોલ્યો, અવાજ થયો એટલે મહારાજ માથે ઓઢેલું હતું, સાલ આખી ઓઢી જ માથે. કોણ? મહારાજ પૂછ્યું કોણ? એટલે ભાઈ કે હું. બીજી વાર પાછા મારે તો માથે ઉતાર્યું નહીં, કોણ છે એ જોવાનું. ફરી બીજી વાર પૂછ્યું હું કોણ? તો ઓળો ભાઈ કે હું. 3-4 વાર કીધું, 3-4 ઓળો ભાઈ કીધું હું કોણ? તો કે હું. મારે કે હવે તો હું માંથી બહાર નીકળ, હવે તો હું માંથી બહાર નીકળ. હું આત્મા છું, બ્રહ્મ આત્મા છું, તમારો મુક્ત છું, તમારો સેવક છું, શરણાગતિ છું. હું માં તો આખી દુનિયા હું માં હલવાણી. હું હું આપણે હું હરાવટ છે કઈ? સવારે રોજ કોલગેટ કરવું પડે, ખબર? હું આમાં આપણું સારું શું વિચાર કરો. આંખોમાં ચીપડા આવે, કોલગેટ કરવા પડે, નાવું પડે, ધોવું પડે. આ શરીર ભલે નાશવંત છે, મરી જાય એવું છે તો કેવું સાચવવું પડે? પડે ને, સેન્ટ નાખવું છાંટવું પડે, શેમ્પુ નાખવું પડે, ખરેખર મેકઅપ કરવો પડે, જાણીથી છતાં કરવું પડે. ભગવાન કે નાશવંત શરીરની સેવા પરાણે કરવી પડે. ક્યાં જાઓ? પરાણે સેવા કરવી પડે. ભૂખ લાગે એટલે ખાવું પડે, રાંધવું પડે, બધું કરવું પડે. એમ મારા ભક્તોને શું કહે? હું બ્રહ્મ મુક્ત છું. જગત, આખા જગતમાં હું માં આખું જગત છે. હું અને મારું એટલે આખું જગત, આખો સંસાર હું અને મારું. જાજી સુખ સંપત્તિ આપે તો ચોકીદાર રાખવો પડે. આ મોટા માણસો થયા, બધાને મિલિટરી રાખવો પડે ને. બધાને મરવાની બીક બધાને છે. મોદી હોય તો શું થઈ ગયું? એને મારવાળા હોય, એને મિલિટરી રાખવા પડે. 4 કોર્સ આખા બ્રહ્માંડમાં બધાને હું અને મારું છે, એમાં બધા પછાણા છે. પણ હું અનાદિ કૃષ્ણ ભગવાનનો ભગત બ્રહ્મ મુક્ત, પરમ ધામનો મુક્ત, અને મારા અનાદિ કૃષ્ણ ભગવાનની મારા. આ હું અને મારું આમ ફેરવવાનું છે. મારું કીધું ને, મારું મારું કરીને મરી ગયા, કઈ ભેગું લઈ ગયા? આપણા જ બાપ દાદા કેટલી પેઢી હોય ગઈ. ભગવાન માટે સેવા કરી, ચાકરી કરી, ભગવાનમાંનું કાર્ય કર્યું, ભક્તિ કરી, તો આજે આપણે એને યાદ કરી કે અમારા બાપા આવા તો કામ કરી ગયા હોય, પૂર્વ કર્મોમાં ભગવાનની ભક્તિ કરી ગયા તો આપણે યાદ કરી કે અમારા પૂર્વજો આવા. એટલે મહારાજ કહે છે હું અને મારું એને ફેરવવાનું છે. આપણે હું એટલે પ્રગટ ભગવાનનો સેવક છું, શરણાગત છું, બ્રહ્મ મુક્ત છું, અને મારા અનાદિ કૃષ્ણ ભગવાનની મારા ઈષ્ટદેવ, મારા આત્માના પતિ છે. આ હું અને મારું ફેરવી નાખ્યું એ બ્રહ્મ મુક્ત થઈ માયામાંથી બહાર નીકળી. અને એવા ભક્તોની રક્ષા ભગવાન પોતે કરે. એકવાર એક ભાઈ ફૂલવાડી આવીને બધું એવા ખીજાઈ ગયા ને ભક્તો ઉપર કે તમે મને નથી ઓળખતા. હમણાં જે દરબારને મોકલીશ ને 5 દરબારને તમારે બધા ટાંગા ભંગાવી નાખી, ધમકી મારી ગયા. ફૂલવાડી ધામમાં આવીને ઓફિસ નીચે બેસી બોલો તમે નથી ઓળખતા મને હજી, હું કોણ છું?
આ હું આવ્યું, હું કોણ છું, તમે જે ઓળખતા નથી. હમણાં કે મારે ગામ જઈને 5 દરબારને મોકલી તમારે બધા ટાંગા છોડી દો. ધમકી મારી, ભગવાનનો ડર નો રાખ્યો, કાંઈ નો રાખ્યું. આવા શબ્દ બોલી એ ભાઈ હજી ત્યાંથી નીકળો ને, એને ગામ જવા નીકળો ને, હાઈવે પર ગયો ને, વગર જે હોન્ડાને ટ્રક વાળે ઉડાડી, બે પગ ભાંગી ઉડાડી. મંદિરે ભક્તોને ધમકી મારી નીકળ્યો, હાઈવે પર ગયો ને, બે પગ. બીજી પાછળ ગાડી વાળી આવતી, ગાડી વાળે ટ્રક વાળે ઉડાડી નાખ્યો. એનો કઈ વાંકેલો તો એ ઉડાડી. પણ શું બોલ્યો તો, તમારા બધા ટાંગા ભંગાવી નાખ. આમ કીધું હોત તો મારે તમારી પૂજા કરવી છે, એમ કીધું હોત તો કાળ ને કરમ ને માયા બધું ક્યાંય ભીયું જાય, કઈ નડક નહીં. એને પણ સામેથી માગ્યું, સામેથી માગ્યું. ગમે એવા ખીજાવ ને ભક્તોને એવું ક્યાંય ન કેવું, તમારે કોઈ આમ કરી નાખી, તેમ કરી નાખી. આપણે કાંઈ નથી કર્યું, આપણે ભગવાન કરી બતાવે. હું કરી બતાવી, ઘણા કહેતા ને કરી બતાવું તમને. હવે ભાઈ આ કરી બતાવે. રાજુ હું અને મારું સારું નથી, પણ બ્રહ્મ મુક્ત થવું. આ માયાનો લોક છે, શેરડી જેવો છે. નાથા ભગત રસ લઈ લેવો, છોતા ફેંકી દેવા. આ માયાનો લોક છે, શેરડી જેવો છે. રસ લઈ લેવો, છોતા ફેંકી દેવા. રસ એટલે ભગવાનનો રાજીપો. રાજીપો ભગવાનનો વર્ષે એમ સેવા ભક્તિ ભજન કર્યા કરવા. છોતા એટલે જગતના વ્યવહાર. છોતા એટલે જગતના વ્યવહાર, જગતના સુખ, માયાના સુખ, એ બધા છોતા કહેવાય. અને સાચો એમાં રસ, અંદર રસ હતો, રસ શેરડી રસ, એ ભગવાનનો રાજીપો, ભગવાનની કૃપા, એનો આશીર્વાદ. ભગવાન કે આ લેતા રસ, રસ પીતા શીખવું. અને એમ જ છે, પ્રગટ ભગવાન જેને મળ્યા ને એને ભગવાન જેમ રાજી હતા ને એમ કીધું. જેમ રાજી ભગવાન જેમ રાજી હતા એમ કીધું. તો ભગવાન રાજી હોય એમ રહેવું, એનું નામ સંત, એનું નામ આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. તો મારા ભગવાન કેમ રાજી છે અત્યારે? કે બાળ સભા કરો તો ભગવાન રાજી, જીવાન સભા કરો તો ભગવાન રાજી. કેમ? ગમે બાને ભગવાનનું ભજન થયું, મહારાજને આપણે યાદ કર્યા, આપણો સમય સાર્થક થયો. ભલે બધે આનંદ હોય, બધું હોય, તો ભગવાનની ભક્તિમાં જે સુખ છે, એમાં જે લાભ છે ને, એ લાભ બીજે ને. એટલે ભગવાન કે આ લાભ છે, લેતો રહેવો, ખોટમાં ન જવું. આપણે બધાને ખાટવાનું છે. ભગવાન મળ્યા છે એટલે આપણે ખાટી ગયા છે, અને હજી ખાટવાનું છે. ખોટમાં ક્યાંય જાય, બીજે ભેળ થઈ જાય, ભગવાનની મેલ પડ્યા, અને ભગવાનના ભક્તો કરતા, ભગવાન કરતા બીજે હેત વધી જાય, ખોટમાં ગયા. ભગવાન દર્શન દેવા આવતા ને અમને પરદેશમાં, ત્યારે જે ભક્તો મહારાજને યાદ કરતા ને, એ મારા દર્શન દેવા પધારજો, અમારી કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો, અમને દર્શન દેવા. રોજ ભક્તો પ્રાર્થના કરે. હોતા હોય ને ના તો ભગત અહીં પ્રકરણ હલાવવાનું બાકી છે. બધા ભક્તો એસી ચાલુ કરી, ધૂસા ઓઢી સમાધિ પીરે, જ્યાં સુધી બે અહીંયા બે, પછી હુઈ જાય તો ધૂસો ઉઠીને સવારે પછી વાત કરે, તમને શું દેખાણું? રોજ સમાધિમાં કરવાનું, ધ્યાન ધરવાનું ભગવાનનું. રોજ જુનાગઢ સમાધિમાં બધા જાય. આ પ્રકરણ હલાવ્યા હતા ભગવાને. તો આવી રીતે ભગવાનમાં તમારી વૃત્તિ પરવેલી રહીએ. નિંદરમાં પણ ભગવાનને જોતા રહ્યો, જાગતા હોય તો ભગવાનને જોતા રહ્યો, ત્રણેય અવસ્થામાં, સ્વપ્નમાં ભગવાનને જોતા રહ્યો. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા આપણી. ભગવાનને જોતા રહેવા, ભગવાનના વિચાર કરવા. તો આપણે શું બાકી છે? આ કથામાં આવ્યું એમાં આપણે શું કરવાનું બાકી રહ્યું છે? એમ વિચારવાનું. હવે આપણે આ ભક્તો આ સેવા આમ કરી
આમ લાભ લીધો આપણે એમ કરવું એમ ખબરદાર થાવ તો બધું થાય, નકર આળસમાં અને નિંદરમાં જીવન આખું વીવી જાય. ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. જરા ચેતીને જરા ચેતીને જરા ચેતીને જરા ચેતીને ભક્તિનો પાછો, જરા ચેતીને ભક્તિનું ગાતું કરો, જરા ચેતીને ભક્તિનો પાછો કરો. નહીંતર ઊંચી તન જમનું તેરું થાશે. નહીતર મોતિયાનો જમનો તેરો થાશે. હવે બાકી છે તેમાં જોજાન જીવન થોડું રહ્યું. એ હવે બાકી છે તેમાં જો જાન જીવન થોડું રહ્યો. તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. નારી કૃષ્ણ નારાયણ ભગવાન ખરેખર એમ જ છે. આખું વિચારણા પેલા બધો લાભ લઈ લો, આખું વિચારણા પછી કઈ તો આખું વિચાર કોઈ પૂરું, ભાઈ હાલતા થઈ ગયા પછી પૂરું. પણ ભગવાને જીવન આપ્યું, ભગવાન ઓળખાણા, શરણાગતિ મંડળને પ્રગટ ભગવાન મળ્યા, તો એને સાવધાન થવાનું. જગત ત્યારે શું લેવા દો, એમાં કઈ ફેરફાર ન થાય. મહારાજ કે ધૂળનું ધૂળ, હજારો યુગોથી અમે જોતા આવ્યા થઈ, આ જગત ધૂળનું ધૂળ છે. ધૂળમાંથી જન્મે, ધૂળમાં પોષણ થાય ને ધૂળમાં પાછું કમાઈ જાય, ઉડી જાય, રાખ થઈ જાય. આ હજારો યુગોથી અમે જોતા આવ્યા છે. આ જગત ધૂળનું ધૂળ છે. એમાં ભગવાન મળવા, ભગવાનની ઓળખાણ થવી, ભગવાનની શરણાગતિ મળવી, ભજન કરવું અને ધામમાં જવાય એવી લાયકાત લઈ લે. પછી ભલે ને ગમે ત્યાં મારે ચડી જાય, પણ પેટ ભર્યું હોય ને તો ઓટ કરાવે. હા, ઘણા ભૂખા થયા ઓટ કરાવે. બોલો એ શેનો ઓટ કરાવે? તો ભૂખા થયા. ઘણા પેટ ભરાઈ ગયું એનો ઓટ કરાવે. કેટલી જાતનો ઓટ કરાવે? આપણે તો સેવા કરીને રાજીપો લીધો હોય ગુરુ મહારાજનો, ભગવાનની રાજી કર્યા હોય તો એનો ઓટ કરાવે. આપણે કાંઈ બાકી નથી. હો મારે ગમે ત્યાં આવે ને ત્યાં છો ને હાજી કહું, હા જો ત્યાં ત્યાં કરી રાખવાનું પાકું. હવે તો આપણે ખબર છે ને મરવાનું આપણે નથી, દુનિયા મરે આપી, આપણે મરવાનું નથી. આપણે તો આ શરીર છોડ્યું કે અમર પદ દિવ્ય રૂપ ભગવાન આપે, લક્ષ્મીજીનું રૂપ આપે, રાધાજીનું રૂપ આપે, મોટા મોટા સંત પુરુષોનું યોગીઓનું રૂપ આપે, પોતાની સેવા. એટલે ભગવાન કે જગતને મરવાનું છે, પ્રગટ ભગવાન ભક્તોને મરવાનું નથી. હાથી જીવતા હોય તો લાખ નો, મર્યા પછી 1.5 લાખનો, એમ કહેવત પડે. હાથી જીવતો હોય ને તો 1 લાખનો અને મર્યા પછી 1.5 લાખનો. શું કામ એમ કીધું? હાથીના લોટ હોય ને, શું દાંત એના, હાથી દાંત, એની કિંમત. એમ આપણે એમ જ છે, પ્રગટ ભગવાનનો મુક્ત ભક્તો અહીંથી દેહ ત્યાગ કરે ને તો એ અહીંયા અહીં નિડરતા હોય કે મને તો મહારાજ મળ્યા છે, હું તો ભગવાનના ધામમાં જ જવાનો છું. ડંકા વગાડી વગાડી ધામમાં ગયા છે મુક્તો આપણા.
ડંકા પકડી ધામમાં ગયા. અરે મહારાજની જય બોલાય બોલે ધામમાં ગયા. એ તો ઠીક, છોકરાને જગાડી કે જેમ મહારાજ મને તેડવા આવ્યા છે, પાણી પાઈ દે હાલ. ખાટલે જઈને કેવા ગયા ડોસીમાં, ખાટલે જઈને કેવા ગયા કે હાલ મહારાજ મને તેડવા આવ્યા છે, તું મને પાણી પાઈ દે હાલ. એટલે માજી બીજા માજી તે જુએ એને હા બહુ તે જુએ કે હાથ શું માજી દીકરો શું કરે છે. તો બાપા ગોળામાંથી પાણી ભરીને એને વિશ્વાસ કે મારી માં કોઈ ખોટું ન બોલે. પાણી પાવ ગયા ને મહારાજ દર્શન થયા ઉભા મારે. માજી પાણી પાયું તે ભેગા ધામ ચડી ગયા. વિચાર તો કરો, ખાટલીથી પોતે ઉભા થઈને માજી દીકરાને કેવા ગયા હાલ પાણી પાઈ જાય કે મહારાજ મને તેડવા આવ્યા. એ કેટલા પાવર મળશે એને કે હુંકાર કરવાનો હોય. આ ભગવાનની ભક્તિનું ફળ, અને ફળ આવું ભગવાને આપ્યું છે. હાલતા ચાલતા બોલતા જય જયકાર કરતા ભગવાનની જય બોલે ધામમાં ગયા ભક્તો. વિચાર કરો, અનાદિ કૃષ્ણ ભગવાનની જય જ્યોતિ બોલા જે આખા ઘરમાં બ્રહ્મ પ્રકાશ પ્રકાશ પ્રકાશ. બોલા બહુ ઘરવાળા હતા ને દરવાજો ચડે નહીં, ઉભા રહી ગયા એમ કે આ હું મારા ઘરમાં થયું. ત્યારે ભગવાને પ્રતાપ ભગવાનની મૂર્તિમાં તેજ હમાઈ ગયું અને જોયું તો ભગવાન ધામમાં વહી ગયા. અનાદિ કૃષ્ણ ભગવાન તેડવા આવ્યા, ધામમાં તેડી ગયા. અત્યારે આપણા મંડળમાં શરણાગતિ મંડળમાં આ પ્રતાપ ભગવાનનો વર્તે છે. ભલે ભક્તિ થોડી થઈ કે જાજી થઈ, ભગવાનની આશરો છે ની મોટી વાત છે. આશરાની દ્રઢતા હોય ને આવે. હાથ જાલિયો તે કેમ છૂટે રે, ભલે દુરીજનો મળી માથા કૂટે રે. હાથ જાલિયો તે કેમ છૂટે રે, ભલે દુરીજનો મળી માથા કૂટે રે. તમે આત્મનો કરવા ઉધાર રે, આજ ઓળખો પ્રગટ ભગવાન રે. સર્વે ચીનો ધારી મહારાજ રે, પરમધામથી આવ્યા છે આજ રે. એનું શરણું છે દુઃખ હરણું રે, વહે અખંડ સુખનું ઝરણું રે. દાસ શાંતિ કહે સુખકારી રે, મળ્યા શ્વેતાયનો વ્યાસ અવતારી રે. એવા એવા ધામમાં બેઠા છે, એવા એવા એવા. આપણો હાથ જાયલો છે કેમ છૂટે? ભલે દુનિયા જગત ગમે એમ કહે, એવા એવા પ્રસંગો બન્યા છે. ભગત આપણા મંડળમાં પ્રગટ ભગવાનના ભગત હતા બેન, ઘરવાળાને ભક્તિ નહોતી તો ઘરવાળા કામકાજે વહી જાય ને પછી ભગવાનની મૂર્તિ કબાટમાંથી કાઢી પેટીમાંથી કાઢી પૂજા કરે. એક ઓલા ભાઈ વહેલા આવી ગયા, કામ નહીં આવ્યું, કામ મંજૂરી રીતે આવી ગયા ઘરે પાછા, અહીં પૂજા ચાલુ હતી. કે મારા ઘરમાં આ શું? આ મહારાજની મૂર્તિને પગ અડાડ્યો ને બેન, બેને ઘરનો ત્યાગ કરી દીધો. ઘરનો ત્યાગ, આ કળિયુગની અંદર ઘરનો ત્યાગ કરી દીધો. મારા ઈષ્ટદેવનું અપમાન કર્યું, મારીને શું હાલતા થઈ ગયા. એના ભેગા બે દીકરા હાલતા થઈ ગયા, દીકરી હતી હાલતી થઈ ગઈ, ઓલો એકલો રખડી ગયો. અઘરું છે હો આ જમાનામાં ભગવાનનો આટલો બધો પક્ષ રાખવો, આટલી બધી દ્રઢતા રાખવી અઘરી છે. પણ કરી બતાવ્યું, મંડળમાં દાખલો બેહાડી દીધો. જય જયકાર થઈ ગયો. છોકરા કમાવા માંડ્યા, ખૂબ સુખી થયા. અમદાવાદમાં રહેતા હતા, અમે એની ઘરે ગયા હતા, લાલી મારે હસતા હતા. છોકરાઓને કીધું કે લાલજી મારે કેવા આજ હસે છે, જુઓ જ ખરા, આજ નક્કી ભગવાનના ભક્તો આપણી ઘરે આવતા. ભગવાન રાજી થતા હોય, હસતા હતા ભગવાન, નક્કી આજ ભગવાનના ભક્તો આપણી ઘરે આવતા.
એટલે 4-5 ભક્તો બધા હતા ગયા. છોકરાને કીધું, પૂછવા છોકરાઓને કેવા ભગવાન હસતા હતા, લાજીમાં હસતા. એવડી ભક્તિ હતી, ઓલાને ઝૂકવું પડ્યું. સુરત થી આવવું પડ્યું અમદાવાદ. સુરત વાળી નો સમજી લેતા આપણે આમ છે તેમ છે. અમદાવાદ આવવું પડ્યું. માફી માગવી પડી. કેમ? ભગવાનનો આશરો. ભગવાનનો જેને દ્રઢ આશરો છે ને એ બધા દેવતાઓ એની રક્ષા કરે, બધા ઈશ્વરો એની રક્ષા કરે. ત્યારે કોરથી રક્ષા કરે. ભગવાન લખી ગયા, પ્રગટ ભગવાન જેને મળ્યા ને એનો આશરો જેને થયો લીધો એને ચારે કોરથી દેવતાઓ રક્ષા કરે. પડકે કોઈ આવી નો, આગા ભાગે બધા ત્યાં ન જવાય. ઘણા ભૂતળા એવા થયા ને, કુકાવાના જ ભગતે ભૂત ફરી ગયા. એ ગાળો કે આપણે મોટા ભાઈ ઘરે જવું, આમલો પકડો, તમારે જવું જ જાઓ, મારે નથી આવું. મુંબઈમાં આમલો ભાઈ બસ પકડી ભરી ગયા. ગજબ કેવાય. આપણે ત્યાં જવા હું માનતો કે ત્યાં નથી આવું. એને ખબર પડી ગઈ મારા લાલજી મારે, સમજા? મારા લાલજી મારે છે એમ ખબર પડી ગઈ, ત્યાં જવાય નહીં. અને પછી તો ભાઈ કે ભાઈ તમારી અહીંયા ઘરે આવવાની ના પડે, તો મેં કીધું હવે કેમ કરશું? દવાખાને દાખલ કહે તો ડોક્ટરોને મારવા છોડે બધા. પછી આઈડિયો માર્યો બધા ભક્તો ભેગા થઈ, એમ કરો વાલજીભાઈ ઠુમર છે ને એની ઘરે જમવાનું કુકાવ નહીં પાડે. વાલજી ભગત કુકાવ રોડ થી બધા ને જમવાનું છે, જમવા આપણે કહી ગયા. વાલજી વખત જમવાનું કહી ગયા ને એ લઈને આવ્યા ભાઈ મહેમાન ને ભૂત ને બધા લઈ ભેગા. અહીંયા આવ્યા તો અમે એના ગાવ એની ઘરે જઈને બેસી ગયા. તો બધા અને પેટ્રોલ લઈજો મારી બેસી ગયા. લાજમાની પથારી છે. આવ્યા તો આવ્યા એને ખબર પડી ગઈ હું તાપ લાગતો ભગવાન જાણતા છે. અંદર નો આવે. આ ડેલી આયલું ભરી ગયા અંદર. અંદર નહીં આવ, તમારે જવું જ જાવ, હું નો અંદર આવું. 4-5 જણા ભાર્ગવ ભગત જેવાને બોલાવ્યા, ઉપર જ નાખ અંદર ઉપાડી અંદર નાયકા. મારા લાલજી માથે મૂક્યા. લઘુભગત હતા કે નહીં? લઘુભગત સાક્ષી માથે લાલજી મૂક્યા ને રાડો રાડો મત મારો મેરે કો મત મારો. બીજી ભાષા બોલે, મરાઠી બોલે, હિન્દી બોલે, તેલુગુ ભાષા બોલે. ઓલા જેવું થઈ ગયું ને અમર અકબર ને એન્થોની ત્રણેય ભેગા થઈ ગયા. ત્રણેય અમને પોતાની ભાષા બોલે. એ ત્રણેય ભાઈબંધ હતા ને અકસ્માતમાં મરી ગયા હતા ને આ છોકરાના ગળામાં કંઠી નહોતી ને પકડો. અને ભાઈ ત્રણેય વાળા પરથી વાળા એમ કે આ ગયું હવે ગયું. આ એક જઈને બીજું આવે તો મેં બી કિસકે સાથ હું. સાથ તો તું આવી જાય. મારે નાલજી મૂક્યા. એ મત મારો મત મારો. કોણ મારે? એ મારતા એ મારતા. બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ માથા રાખી ને રાડો રાડ કરી મૂક્યો. એમ 1, 2, 3 નીકળે. બોલો ત્રીજો આવ્યો પાછો. હજી કેટલાક છે આમાં કે તમે 3 જણા. એના બાપાએ કુકાઓ છે એવા તો જોયું ને, આ બધું જોયું ને. મને શાંતિ ભગત મને ભગવો સોટે કાપો. શું વાત છે? હા કે આવડી બધી આપણા મહારાજની અનાદિ કૃષ્ણ ભગવાનની આ અમારા બાપાની આવડી બધી તાકાત છે. મને ભગવો કાપો. ભગવો પહેરી કુકાઓ ગયા. વિચાર કરો. અને કુકાઓમાં જમીને જે કાર કરવા કે આપણા બાપા જેમ તેમ નથી હો. અનાદિ બાપા જેમ તેમ નથી. આ જેટલા બાપા છે ને એના બધાના બાપા છે. અનાદિ બાપા છે, જેટલા બાપા છે એના બધાના બાપા. આમ ભગવાને અપાર પ્રતાપ વાપર્યો છે, વાપરતા જાય છે. એક ભગતને તકલીફ હતી મુંબઈમાં, ભગવાનની દીક્ષા લીધી. પટેલ સમાજને રોટલા આપતા, ખેતર ને વાડી ને ઘર બધું વેચાઈ ગયું, કાંઈ નતું નહીં. પાણીની પથારીમાં 2 વર્ષ પાણીની પથારીમાં 2 વર્ષ હતી. ડોક્ટર આવતા બીતો હતો કે મને બીક લાગે. આને કે ગાળા પડ્યા લોહી નીકળતું હોય ને માથે તમે ચટણી નાખો કે મીઠું નાખો ને એને કાંઈ નથી. ડોક્ટર કે મને બીક લાગે. અને આવતા અહીં જોઈ આવું તે કોઈ દી માણસ ચટણી આમ છાંટે ને કૂદકા મારે. હોય માને હોય બાપતા મને ઘૂમનું ક્યાંક લાગ્યું કર્યું તો નાખજો ચટણી મીઠું નાખજો માથે.
કેટલી પેઢી યાદ આવી જાય. ઓળે કાંઈ ન થાય બોલો. અને ગયા ને પહેલી વાર ગયા બીજા ભક્તો કે ગરીબ માણસ છે, આપણા પટેલ છે, અને બધા આવી રીતે દુઃખી છે બધા. ઘરે ગયા તો ચારે પાયામાં એવડા નારિયેળ બાંધ્યા હતા હો, જીવતા નાનામી કરી નાખી હતી. ચારે ખાટલા ને ચારે પાય એવા નારિયેળ ને દોરા ધાગા કોથળો ભરાય, એટલા કોથળી ભરાઈ ગઈ. થોડા એવું બધું કાઢો બધું કાઢો આ બધું શું બધું તો કે આ માં ગયા બધાનો ઇતિહાસ મીના કેવા ઇતિહાસ ને ભૂલી જવા કોથળો ભરીને દઈ દો અમને બધાને એવા નદીમાં બધું. ભગવાનની દીક્ષા મંત્ર આપ્યા. થોડા દિવસે ભગવાન અનાદિ કૃષ્ણ મહારાજ પોતે આવ્યા, સાક્ષાત આવ્યા. સાક્ષાત એક હાથમાં છડી, એક હાથમાં માળા, ભારે પગી પાઘડી વાળા મહારાજ, ચેતાઈ ફૂંકાવા વાળા આવ્યા મહારાજ. એના જેટલા ચાલી મળતા તો બધા જોયા, સાક્ષાત જોયા મારે. એ જ ફોટો ઘરમાં રાખ્યો હતો. મહારાજ ભગતની માથે હાથ મૂકી ગયા, એના મા બાપને બધાને દર્શન થઈ ગયા. ને ભગતજી બીમાર હતા ને એને કહી ગયા કે મારું ભજન કરજે, તારા રોગ તારું દુઃખ બધું હું દૂર કરું છું, અત્યારે આવ્યો છું, માથે હાથ મૂકી મારે માળા કરજે, મને ભૂલતો નહીં. સારું થઈ જાય પછી ભૂલી ન જતો, આપણે સારું થઈ જાય ભૂલી જાય. કઈ ગયા ને મહારાજ બેન ઓલા ભગત દવાઈ હાલતા થઈ ગયા. રોજ ઘરનું કામ આવવા માંડ્યું. તમે કેમ મને હાડીનું કામ કરો, એમને બીજા કામ આવે અમને કારખાનામાં મને કામ કરો, પૈસા કમાવા માંડ્યો. પણ અમે ગયા હતા ઘરધણી કીધું કે આજ બાપુ કે આવ્યા હતા સાક્ષાત, અમે નજરે જોઈએ આજ બાપુ હતા. બીજા તો ઓળખતા ન હોય, મરાઠી ઓળખતા ન હોય, પણ આજ હતા અમે નજરે જોયા. એના મા બાપાને બધે કીધું. અને આ ચમત્કાર ભગવાને વાપરો, ભગત હાજર થઈ ગયા. એના મા બાપને શું થયું ખબર છે? ડોશીમાં બાપા હતા. અમે જઈને એને કંઠી પહેરાવા ગયા ને એટલે બીજા કીધું બાપા તમે કંઠી પહેરી લ્યો. મને કઈ થોડો વાંધો નહીં, વાંધો આવડા વાંધો નહીં, માંદાને પહેરાવો. મારે હું નો પહેરી, દીક્ષા નો લીધી, બોલો કેવડો સવાલ નો એ માંદો આવડો માંદાને પહેરાવો, અમને શું પણ સમય આવ્યો ને ભાઈ ભગવાનના દર્શન થયા ને, દર્શન થયા એટલું બધું મનમાં થઈ ગયું કે આજ તો ક્યાં ગુરુજી ઘરે જવું છે, કંઠી પહેરીને જવું. અને 6 વાગ્યા થઈ રાતે 1:30 વાગે આવ્યો. મલાડમાં સભા હતી, રાતે 1:30 વાગી ગયો. અમને ખબર નહીં બોલા વાંચીને બેઠા અમે બહાર સભામાં, અને અહીંયા આપણા ઘરે આવીને વાંચીને બેઠા. અમે મને મંદિરે આવીને બેઠા જોઈ વિચાર પડી ગયો કે બાપુ ભગત ધામા ગયા, શું કીધું બાપાને કેવા આવ્યા છે, શું છે કીધું હતો. અમને એમ થઈ ગયું કે આ શું કહેવાય. અત્યારે બાપા રાતે 1:30 વાગે કે બાપાને શું કે ખબર છે કે આજ અમે 2 માણસ નક્કી કરીને આવ્યા છે, ગમે એટલા વાગે ગુરુ આવે કંઠી પહેરીને જવું, ગમે એટલા વાગે. રાતના ગમે 1:30 તો વાગી ગયો, વિચાર કરો નથી વાગ્યો નથી આપણે, ગમે એટલા વાગે આવે કંઠી પહેરીને જવું. હવે બાપા અમે તમને સામેથી કંઠી પહેરવા તમારી ઘરે આવ્યા હતા, ઘરે આવ્યા હતા ત્યાં નો કહેવાય કે પહેરાઈ ગયું, ત્યાં કે આ માંદો એને પહેરાવો, અમને શું આ તો ચમત્કાર ભગવાને વાપરો, સાક્ષાત ભગવાને જોયા, વાત સમજાઈ ગઈ કે આ મારા કેવા જબરા છે. બધી વાત સમજાઈ ગઈ. આપણા પટેલ જ હતા હો, કહેવાનું શું મહારાજની કૃપા થઈ ગઈ. એ ભવસાગર તરી ગયા, છોકરો તો તરી ગયો, ભલે માંદો પડ્યો, અને મા બાપને ભગવાન મળી ગયા. આ વડોદરામાં એમ જ હતું ને, બાપા માંદા પડ્યા, કાંતાબેન આવ્યા હતી મુંબઈથી કે બાપાને મંત્ર આપો, રવિ રીએમ ડોક્ટર ના પાડી દીધું. 90 વર્ષની ઉંમર, પછી શું જીવવાનું જાજુ. ડોક્ટર કે દવાખાને ક્યાંય લઈ જતા ને ખોટો ખર્ચા કરતા નહીં. બાપા હવે ધામમાં જવાની તૈયારી કરે. કોણથી દીક્ષા મંત્ર આપ્યો, કાલ માય પાપ કર્મ. બાપાને કીધું ઓમ અનાદિ કૃષ્ણ, ઓમ અનાદિ કૃષ્ણ, તમે બોલતા રહીજો. ભલે મારા નામ પહેરેવી કાંઈ નહીં, તમે ભગવાનનું શરણું સ્વીકાર્યું, મંત્ર બોલ્યા, હવે ઓમ અનાદિ કૃષ્ણ બોલતા નહીં. ઓમ અનાદિ કૃષ્ણ બોલવાનું ચાલુ કર્યું રાત દિવસ. નકર શું બોલતા ખબર છે? ઓય માં, ઓય બા. એવું દુખાતા તો શરીરમાં, અંદર કેન્સરના જંતુ 5મા સ્ટેજમાં પહોંચી ગયું. બોલો 4થા સ્ટેજમાં તો કેટલા છે? 5મા. રાયડુજી બાપા ઓય માં, ઓય માં. આખી રાત નથી, રાત દિવસ ભગવાનનો મંત્ર આપ્યો ને ચાલુ થઈ ગયું. ઓમ અનાદિ, ઓમ અનાદિ,
ઓમ મનાજી ઓલું ઓય માં ને ઓય બાપ બંધ થઈ ગયું. 3 દિવસ રાત ને દિવસ બાપાએ ભજન કર્યું. ઓમ મનાજી કૃષ્ણ હે કુકાવાળા મહારાજ રાત દિવસ ભજન કર્યું. ત્રીજે દિવસે ભગવાન, ચોથે દિવસે ભગવાન સાક્ષાત દર્શન દેવા આવ્યા. સવારે 10 વાગે મૂર્તિમાન મહારાજ આવ્યા. આવીને ઉભા રહ્યા. આવીને ઉભા રહ્યા. 3 દિવસ ભજન કર્યું. રાત દિવસ મહારાજ આવીને ઉભા રહ્યા. અખતરો કરી લીધો. ટ્રાય કર્યું તો કરી લેજો. જોરથી બોલ્યા બાપા. હું બોલ્યા? એ ભગવાન આવ્યા, એ ભગવાન આવ્યા. જોરથી બોલ્યા ને આખું ઘર બહાર નીકળ્યું. 10 વાગે સેવન હાલતું હતું, નાસ્તા પાણી હાલતા બહાર નીકળ્યા. જોયું તો મહારાજ ઉભા. આખા ઘરને દર્શન આપ્યા. રાજકોટ વાળા બેન આખા ઘરને બધા સાક્ષાત જોયા મારા. સાક્ષાત ભગવાન ઉભા છે. ઊંચો હાથ કરીને જલારામ બાપાનો ફોટો જોયો ને તમે, એવા જ મહારાજ. એક હાથમાં લાકડી, એક હાથમાં માળા, માથે ભગવી પાઘડી, ભગવાન વર્ષો પહેર્યા મારે. બધાને દર્શન આપ્યા. બધા આખા પરિવારને દર્શન આપ્યા. વિચાર તો કરો, બાપા તો થયા પણ એના કુટુંબને તારી ગયા. મારે પણ ફોન આવ્યો, જલ્દી તમે આવો વડોદરા, અમને બધાને માળા ફેરવો. આમાં હકીકત બની ગઈ. સાક્ષાત મહારાજને, અનાદિ કૃષ્ણ ભગવાનને સાક્ષાત તમે જોયા. ઊંચો હાથ કરીને આશીર્વાદ દીધા મહારાજને. બાપાએ જોરથી અકલભાઈ દર્શન થયા. અમે સાક્ષાત દર્શન કર્યા. હવે અમારે માળા ફેરવી. માળા ફેરવી લીધા પછી એવો રંગ લાગ્યો ને કે અમારે લાલજીની પૂજા કરવી. અમારા માટે લાલજી લઈ આવો, બાલકૃષ્ણ લઈ આવો. અત્યારે એવો રંગ લાગ્યો બેન, બેદી ફોન કરે, ક્યારે આવશો વડોદરા? લાલજી મહારાજ તમને યાદ કરે. એવી ભક્તિ તમે કુટુંબ જુઓ ને આપણા સુરતમાં ક્યાંય નહીં. નાથા ભગત તમારો અભિમાન ઉતરી જાય. એ દીકરા ને દીકરી, દીકરો દીકરી, નાના જાવડા છે, એ સેવા કરે ને તમે એકવાર જોઈ લો. એવા ભગવાનને લાડ ડડાવે તલાવાલે કરે. લાલજીભાઈ બેન હો થાળ બોલે, કોરિયામ દિયા મહારાજ જમો. બોલે આવો આવો કૃપાળુ નાથ, ભોજન જમવો ને આપણે બોલશું આમ દઈએ. બે ભાઈ બેન બે એવા વિચાર તો અમે તો જોઈ વિચાર પડી ગયા. આ ભગવાન બોલ્યા હતા ધામમાંથી મુક્તો આવશે. ખરેખર આવડા મુક્તો જ આવ્યા ધામમાંથી. આપણે જોઈને એમ થાય કે વાહ ભગવાન, એને પગે લાગી. આપણે એવી ભક્તિ, એવો ભાવ, એવું ભગવાન પાસે આવીને વર્તન કરે. અત્યારે હાલની તારીખમાં એવો રંગ લાગ્યો છે ને ત્યારે બેદી ફોન કરે, ક્યારે આવો? મેં કીધું ઓલા ભગત કે કિશોર ભગત ક્યારે આવો? એ ડ્રાઈવર છે બરાબર. પણ કહેવાનું શું, ભગવાનની કૃપા થઈ. ભગવાનના સંત મળ્યા તો ભગવંત મળ્યા. એ કાંતાબેન ભગવાનના મહાન સંત, એનો મેળાપ થયો, એને દયા આવી કે આ બાપાનું કેમ ઉધાર થઈશ. આખું જીવન તો આમ ગયું કામકાજમાં, પ્રવૃત્તિમાં. આ ભગવાનના મંત્ર દીક્ષા લીધી અને ભગવાન બાપાની ધામમાં તેડવા આવ્યા. અગાઉ દર્શન આપ્યા ને તેડમાં તેડવા આવ્યા ત્યારે દર્શન આપ્યા. એ જોઈને એના પરિવાર, જેટલા પરિવાર વડોદરામાં છે ને બધા, કચ્છના પટેલ છે બધા, વાગડના પટેલ છે બધા, બધા કંઠી પહેરી લાલજીમાં જ મગાવ્યા. મોટા ઉત્સવ કર્યા. આખી સોસાયટીને જમાડ્યો. આખી સોસાયટીને જમણો. લાલજીની ઘરે પધાર્યા, આખી સોસાયટી જમણો. આખી રાતના ભજન રાખ્યા. બધા ભજન, મારાને ભજન, એના ભજન, બધા ભજન. કહેવાનું આનંદ મંગળ જય જયકાર કર્યો. એટલે લીધું ભગવાન કૃપા કરે અને આવો સારો સમય આપ્યો તે રાજીપો લઈ લેવો. ખાલી હાજા માજા થાય કઈ ધંધા સંભાળવા એવું નથી. એટલે લખ્યું રાત દિવસ ભગવાનને યાદ કરતા રહેવા. મરવાનું આપણે નથી, જગતને મરવાનું છે. આપણે તો અમર થવાનું છે. આ શરીર છોડીને અમર થવાનું. કેમ કે આપણો હાથ જાયલો ભગવાન એને કાનુડાએ જેનો હાથ જાયલો એને બાકી હોય. ભગવાન રામે જેનો હાથ જાયલો એનો આશરો મળ્યો, રામનો આશરો મળ્યો એને કઈ બાકી હોય? આપણે તો સાક્ષાત રામ મળ્યા, સાક્ષાત કૃષ્ણ મળ્યા, સાક્ષાત ઘનશ્યામ મહારાજ મળ્યા, સાક્ષાત અનાદિ ભગવાન મળ્યા, સાક્ષાત સ્વયં. શું બાકી નહીં? પણ ભગવાન કે દ્રઢતા રાખી શરણાગતિ મંડળે મજબૂતાઈથી ભક્તિ કરતી રહેવી. મજબૂતાઈથી ભક્તિ કરતી રહેવી. કોઈ વખાણ કરે ન વખાણ એના માટે નહીં. એ આપણે જરૂર નથી. દુનિયા કરતી દેખાવ કેટલે આમ ચાંદલા કરે, આમ ચાંદલા કરે, આમ ચાંદલા કરે. આપણે તો મળ્યા, ભગવાનનો આશરો મળ્યો. ભગવાનને બે પગલા આપણા અહીંયા છે.
બે પગલા આપણી છાતીમાં, બે પગલા. એટલે ભગવાને ખૂબ કૃપા વાપરી છે અને આપણે પણ એ કૃપાને સાચવવાની છે. ભગવાનને પકડી રાખવાના છે. છેલ્લા શ્વાસ લગી ભગવાન તેડવા જરૂર આવશે. વચનથી બંધાણા મારે કે જેને મારો આશરો લીધો છે, મારી શરણાગતિ લીધી છે ને, એને હું ધામમાં તેડવા આવીશ. પટેલનો દીકરો છે, મારું ભજન નહીં કર્યું હોય અમારું પટેલનો દીકરો છે અને ખાલી એમ સમજશે કે આ કુકાવામાં અનાદિ ભગવાન થયા એ આપણા પટેલ હતા. ભવસાગર તરીકે અનાદિ કૃષ્ણ ભગવાન છે એ આપણા પટેલ કુળમાં એના ઉતાર થયેલો. આ કુકાવામાં એ પટેલ હતા. મારે કે આટલો અભિમાન કોઈના જીવમાં આત્મામાં આવશે ને એ ભવસાગર તરી ગયો. ભલે મારું ભજન નહીં કર્યું હોય પણ આટલો જેને દિલમાં અભિમાન આવ્યું કે માન આવ્યું, ભગવાન પ્રત્યેનો પ્રેમ ભાવ આવ્યો ને, ભવસાગર તરી ગયો. બાબુ ભગત તમારી વાત કરું છું. હા, ભલે વેલા જાયગા કે મોડા જાયગા અહીંયાથી હવાર, વેલા કે મોડા ભલે પણ જાયગા અહીંયાથી હવાર. અને આપણે અર્પણ થયા એના, શરણાગતિ લીધી ત્યાંથી આપણે એના, એ આપણા ને આપણે એના. આમ વાત થયો, થોડું જીવાય કે જાજુ જીવાય પણ પ્રગટ ભગવાનના ભગત થઈ શરણાગત થઈને જીવાય ને એ સિંહ કહેવાય. કારણ કે બકરું થઈને 1000 વર્ષ જીવે તો શું ફાયદો? બકરું થઈને 1000 વર્ષ જીવે તો શું ફળ? શું ઊંધું ખાલી હાલવાનું જોયું ને ખબર હે ને, આમ એ આમ ન જોવે કાંઈ, આમ નીચું ખાલી હેલી લાઈનથી. અમારા ગામમાં એક બકરા હેલાયા હતા ને ભગત, એક લાઈન થી 2-3 બકરા કુવા પડ્યા, લાઈન થી બધા કુવા પડ્યા. લાઈન થી લાઈન હાલવાનું, લાઈનમાં ચાલવાનું, લાઈનમાં જવાનું, લાઈન થી બધા બકરા કુવા. એટલે લેખું આંધળાને વાંહી ન હલાય. ઊંધું ગાલી હાલતો ને આંધળો હોય ને એનો આશરો લેવાય આપણે, એ કુવામાં જ નાખે આપણે બધા કુવા. એટલે ભગવાન મળ્યા છે, આશરો ભગવાનનો મળ્યો છે. ખબરદાર થવું, જાગૃત રહેવું, ચોરને આવવા ન દેવા. ખબર છે ને, ચોર તાળા બંધ રાખવા ત્યારે પણ. એક જ આશરો તમારો અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો, એક જ આશરો તમારો અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. શરણાગતિ મંડળને તમારો પ્રગટ હરી, એક જ આશરો તમારો. એક જ આશરો તમારો અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. તમારી મૂર્તિ વિના બીજું ન ભાવે, તમારી મૂર્તિ વિના બીજું ન ભાવે. તમારા દર્શન વિના સુખ ન આવે. જય હો. પ્રગટ હરી, એક જ આશરો તમારો, એક જ આશરો તમારો અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો, એક જ આશરો તમારો અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. તમારી વાણી વિના બીજું ન ભાવે, તમારી વાણી
વચન વિના સુખ ન આવે. તમારી વાણી વિના બીજું ન ભાવે. તમારી વાણી વિના બીજું ન ભાવે. આચરો તમારો. એક જ આચરો તમારો અનાદિ કૃષ્ણ. એક જ આચરો તમારો. તમને રે મેળા વિના સુખ ન આવે. દયા વિના સુખ ન આવે. તમારી ભક્તિ વિના બીજું ન ભાવે. તમારી ભક્તિ વિના બીજું ન ભાવે. તમારા શાસ્ત્રો વિના બીજું ન ભાવે. તમારા શાસ્ત્રો તમારો. તમને જોયા વિના સુખ ન આવે. અંતરમાં વિરહની વેદના જગાવે. અંતરમાં વિરહની વેદના જગાવે. હરે પ્રગટ રાણીને હાથ મારો ચાલો થાય હરી. એક જ આશરો તમારો. હારે વાલા આવીને હાથ મારો ચાલો તે થાય હરી. એક જ આશરો તમારો. કુમકુમ વાપી મહાધામ તમારો. એ કુમકુમ વાપી મહાધામ તમારો. કુમકુમ વાપી મહાધામ તમારો. એ કુમકુમ વાપી મહાધામ તમારો. એ વૃંદાવન વંતલી તે સંભારો. એ ફૂલવાડી વંતલી તે સંભારો. એ હારે વાલા બગીચામાં દર્શન આપો તે થાય હરી. એક જ આચરો તમારો. એ હારે વાલા બગીચામાં રાત રમાડો તે થાય હરી. એક જ આચરો તમારો. શ્રી હરિ શરણાગતિ મંડળ તમારું. સર્વોપરી પરમ ધામ તમારું. શ્રી હરિ શરણાગતિ મંડળ તમારું. શ્રી હરિ શરણાગતિ મંડળ તમારું. સર્વોપરી પરમ ધામ તમારું. હે સર્વોપરી પરમ ધામ તમારું. જય હો. એવાના ભક્તોને સેવા આપો તે થાય હરી. એક જ આશરો તમારો. હારે વાલા ભક્તોને સેવા રાખો પ્રગટ હરી. એક જ આશરો તમારો. હે હારે દાસ શાંતિને સેવામાં રાખો પ્રગટ હરી. એક જ આશરો તમારો. એક જ આશરો તમારો.
મારો યથાર્થ પ્રભુ